નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। તો સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। કાદવ અને કીચડમાં નીકળી સ્મશાન યાત્રા। અંકલેશ્વરના સુરતી ભાગોળમાં રહીશોનો પાલિકા તંત્ર પ્રત્યે રોષ ચરમસીમાએ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું। 1.08 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત। હજીરાથી દહેજ BASF કંપનીમાં જતા સ્ટાયરીન કેમિકલના 2 ટેન્કર દહેજ એક્ઝિટ નજીક સગેવગે કરવાનો કારસો। LCBએ 2 ટેન્કર ચાલકો સાથે 2 ટેન્કર 1 પિકઅપ પકડી 3 આરોપી વોન્ટેડ। અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ગંદકી અને કાદવની સમસ્યાએ સ્થાનિકોને મુશ્કેલીમાં વધારો કર્યો છે। સ્થિતિ એવી સર્જાઈ છે કે અંતિમ યાત્રા દરમિયાન પણ લોકોને કાદવ અને ગંદકી વચ્ચેથી પસાર થવું પડ્યું, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રસ્તા પર ફેલાયેલી ગંદકી અને કાદવને કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વરસાદ બાદ સમગ્ર વિસ્તાર કાદવથી ભરાઈ ગયો છે, જેને કારણે અવરજવર મુશ્કેલ બની ગઈ છે। સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે અંતિમ યાત્રા દરમિયાન મહિલાઓ સહિત સ્થાનિકોને પણ કાદવ કીચડ વચ્ચેથી પસાર થવાની ફરજ પડી હતી। આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાવી છે। જો અમારા સંસાર યાત્રામાં આ રીતે ઠેકડા મારતા જવું પડે। જો આજે વરસાદ હતા તમારા ઘરમાં અંદર ચીતા ચેતાવી પડતા અમારે એવું હવે આ સુરતી ભાગની આ પ્રજાઓનું આ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિકોએ ચીમકી આપતા જણાવ્યું કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। પ્રાથમિક માહિતી મુજબ આ માર્ગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકાર ક્ષેત્રમાં આવતી હોવાનું સામે આવ્યું છે। હવે પ્રશ્ન એ છે કે જવાબદાર તંત્ર ક્યારે કાર્યવાહી કરીને સ્થાનિકોને ગંદકી અને કાદવની સમસ્યામાંથી રાહત અપાવશે તે જોવું રહ્યું। જોઈ લો તમારે જોવું હોય કે ખુરશી પર મોટી ખુરશીઓ પર બેઠેલા રે તે લોકો જોઈ લો કે સુરતી ભાગના કઈ રીતે ચાલે છે। આજે અંતિમ યાત્રામાં કઈ રીતે જાય છે। આ બૈરાઓ જો બધા ગારો દેતા નીકળે છે। જો આ જ બધા બૈરાઓ જો કોઈ દિવસ ખીજવાયા ને તો નગરપાલિકામાં હલ્લા બોલ કરે ને તો પ્રમુખને બી નાખવાનો વારો આવી જતો રહે। આ છે જો અમારા આ હેરાન પરેશાન આ અંતિમ યાત્રામાં આ રીતે જવું પડે છે। કૂતરું લઈ ગયા કે નહીં તમે ઇન્સાન બનીને ચાલે કૂતરા બોલાવા રહેતા છે કે તમે ઇન્સાન ના બડા કૂતરા બોલાવા ને અમે જીએ કે નહીં। ભરૂચમાં ચોમાસાની શરૂઆત સાથે જ દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે। રસ્તા પર પડેલા ખાડાઓમાં વાહન ચાલકો પટકાતા અકસ્માતની સંભાવનાઓ પણ વધી ગઈ છે। ભરૂચ LCBની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના દહેજ તરફ ઉતરતા એક્ઝિટ બેલ્ટ પર વોચ ગોઠવી હતી। 2 ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે કિંમતી કેમિકલ ચોરી કરી પિકઅપ ડાલામાં ભરી રહેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી 630 લીટર કેમિકલ ભરેલા 18 કેરબા 2 કેમિકલ ટેન્કર 1 પિકઅપ વાન અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સ્થળ પરથી બંને ટેન્કર ચાલકો સોહિમ મુઝફર મોહમ્મદ અને સમીર રિયાઝ અહમદ આલમની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપી ડ્રાઈવરો હજીરાથી સ્ટાયરીન કેમિકલ ભરી દહેજ BASF કંપનીમાં લઈ જઈ રહ્યા હતા, જ્યારે ચોરી કરાવનાર મુખ્ય સૂત્રધાર પાલેજના સત્તાર ઉર્ફે સમીર મલંગસા દિવાન ભગત અને ડ્રાઈવર સરતાજને વોન્ટેડ જાહેર કરી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ગરખોલ ટી બ્રિજ પર ફરી એકવાર ગાબડા પડતા વાહન ચાલકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। ભરૂચને જોડતા આ મહત્વના બ્રિજ પર રસ્તાનો ભાગ તૂટી જતા અંદરના લોખંડના સળિયા પણ બહાર આવી ગયા હોવાનું સામે આવ્યું છે।
બ્રિજ પર સર્જાયેલી આ સ્થિતિને કારણે રોજિંદા અવરજવર કરતા હજારો વાહન ચાલકો જોખમ વચ્ચે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોમાં અકસ્માતની આશંકા લઈને ચિંતા વધી રહી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે. આ મામલે કોંગ્રેસે પણ તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના આગેવાનોએ બ્રિજના નિર્માણ અને જાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા સમગ્ર ઘટનાને ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. ખાડાનું પાણીનું જ્યાં વ્યવસ્થિત થવું જોઈએ, આ પાણી નીકળી જવું જોઈએ અને અમારા સિનિયર સિટીઝનના અને આવતા જતા હોય ગમે ત્યારે પડી પણ જાય ને, એવું જરા ધ્યાન આપો. આ સરકારનું છે ને, આ સ્ટ્રીટ લાઇટોનું એ પણ હોવું જોઈએ એમ. ગુજરાતની અંદર આજે એટલો ભ્રષ્ટાચાર ચરમ સીમાએ પહોંચ્યું છે કે કોઈ અધિકારી, કોઈ આંદોલન, કોઈ અરજીઓ કોઈને ધ્યાન આપતા નથી. કેમ? એમને ખબર છે કે અમારા જે ઉપર બેસેલા આકાઓ છે એ અમને બચાવી લેશે અને પ્રજા અમને વોટ આપવાની જ છે. ગમે એટલું ભ્રષ્ટાચાર કરો, ગમે એટલું આપણે પ્રજા માટે નુકસાની કામ કરો, પણ પ્રજા વોટ આપવાની છે. આજે અંકલેશ્વરથી ભરૂચ જોડતો બ્રિજ, ગડખોલ બ્રિજ, એ જ્યારથી બન્યું છે ત્યારથી વિવાદોમાં છે. સ્ટ્રીટ લાઇટો એ લોકો લગાવતા નથી, ટેન્ડરમાં હતું તો પણ આજે ત્યાં અકસ્માત થયું છે. 2 થી 3 જણા ત્યાંથી એક્સિડન્ટની અંદર નીચે બ્રિજની નીચે પડી ગયા છે. આજે આટલું મોટું ખાડું પડ્યું છે. આજે 2 થી 4 દિવસથી આ ખાડું જો સરિયા દેખાતા છે. અહીંયા કોઈ જોવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી. ગુજરાત આપના પ્રભારી ગોપાલ રાયે જેલમાં બંધ આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલના પરિવારજનો સાથે મુલાકાત કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાયે આજે ભરૂચની મુલાકાત દરમિયાન જેલમાં બંધ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલના પરિવારજનોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પરિવારને કાયદાકીય તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. ગોપાલ રાયે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર રાજકીય દ્વેષ ભાવના રાખીને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ખોટા કેસ નોંધાવી તેમને જેલમાં મોકલી રહી છે. તેમણે કહ્યું કે ચૈતર વસાવાની લડાઈમાં જે લોકો સાથ આપે છે તે તમામને નિશાન બનાવી જેલમાં પૂરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત 3 આગેવાનો ઝઘડિયા સ્થિત એક કંપનીમાં થયેલી મારામારી અને ટ્રેસ પાસિંગના ગુનામાં હાલ જેલમાં બંધ છે. આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી આ કાર્યવાહી રાજકીય પ્રેરિત હોવાનું કહી રહી છે. आज भरूच जिला अध्यक्ष पीयूष पटेल जी के घर हम पहुंचे हैं। ये दुखद स्थिति है पूरे गुजरात के अंदर कि जो भी आगवान, जो भी लीडर जनता के लिए आवाज उठाते हैं, भाजपा सरकार के पास एक ही समाधान है, उनको उठा करके जेल में डाल दो। झगड़िया जीआईडीसी में बॉयलर फटा, वहां पर कर्मचारियों की, वहां जो वर्कर हैं उनकी मौत हुई। उनको न्याय देने की जगह, उनको हक देने की जगह, उनके पक्ष में आवाज उठाने वाले हमारे धारासभ्य चैतर वसावा, हमारे जिला अध्यक्ष पीयूष पटेल, हमारे झगड़िया के प्रभारी रजनी वसावा सहित तमाम लोगों पर फर्जी मुकदमा लगा करके और उनको उठा करके जेल में डाल दिया गया। ભરૂચ એલસીબી દ્વારા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ટેન્કરમાંથી કિંમતી સ્ટાયરીન કેમિકલની ચોરી કરતા કેમિકલ માફિયાઓને 1.08 કરોડના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી લેવાયા છે. ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ માર્ગોની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. દહેજ બાયપાસ રોડ પર શેરપુરા નજીકનો મુખ્ય માર્ગ વરસાદને કારણે ધોવાઈ જતા રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. રસ્તા પર પડેલા ખાડાઓને કારણે નાના વાહનો ખાડામાં પટકાઈ રહ્યા છે, જેને કારણે અકસ્માતની આશંકા પણ વધી છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અને રોજિંદી અવરજવર જોખમી બની ગઈ છે. દહેજ બાયપાસ રોડ વાગરા તાલુકાના વિલાયત સાયખા અને દહેજ GIDC ને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અહીંથી પસાર થાય છે. માર્ગ ધોવાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ સ્થળ પર જ પહોંચેલા અધિકારીઓનો ઉઘડો લઈ તાત્કાલિક માર્ગનું સમારકામ કરવાની માંગ કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર માર્ગનું સમારકામ નહીં કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તેથી તંત્ર વહેલી તકે કાર્યવાહી કરી માર્ગને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવે તેવી માંગ ઉઠી છે. સરકાર વિકાસ મોટા દાવા કરે છે, પરંતુ કહી શકાય કે સ્થાનિક પરિસ્થિતિ કંઈક જુદી જ છે. સમગ્ર ગુજરાતના અંદર તેમજ ભરૂચના તમે આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો ને, આ પરિસ્થિતિનો ભોગ નાગરિક પ્રજા બને છે. ત્યારે આજે ભરૂચના આજે બાયપાસના ફ્લાયઓવરની પાસેનો સર્વિસ રોડ પર કરોડોના રૂપિયાના ખર્ચે વારંવાર અહીંયા રસ્તો બને છે અને રસ્તો દર વરસાદે ધોવાઈ જાય છે. ગુજરાત સરકારનું સૌથી ભ્રષ્ટ ખાતું હોય તો એ છે GSRTC. GSRTCના કર્મચારીઓ, અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને છાવરે છે અને જે વરસાદ પહેલાંની કામગીરી કરવી જોઈએ એ કામગીરી કરતા નથી. તમે જુઓ, આ મુખ્ય માર્ગ છે, સર્વિસ રસ્તો છે, અહીંયાથી ભરૂચની લોકલ પ્રજા અવર જવર કરે છે, પરંતુ એની સ્થિતિ પ્રમાણે તમે જુઓ કે વારંવાર વાહનો પટકાય છે, વાહનો પલટી ખાઈ રહ્યા છે. પરંતુ આ કહી શકાય કે GSRTCના અધિકારીઓ પેટનું પાણી હલતું નથી. સિન્સ 2013થી જ્યારથી આ બ્રિજ ચાલુ થયો છે ત્યારથી બ્રિજને અડધા કિલોમીટરનું પાણી બધું અમારી સોસાયટીમાં આવે છે અને આ પાણીનો કોઈ નિકાલ જ નથી. અમને દર વર્ષે નિખિલભાઈ અને પિયુષભાઈ GRDCમાં જે એન્જિનિયર છે એ અમને દર વર્ષે આવીને એવું કહે છે ચોમાસાની સિઝનમાં કે આ વર્ષે તમારી ગટર બનાવીને તમારા પાણીનો નિકાલ કરી આપીશું, પણ અમારો કોઈ નિકાલ આવતો નથી. આ રોડ પર હમણાં જે કપચી નાખી રહેલા છે એનો બી કોઈ મકસદ નથી, બિકોઝ અહીંયા પાછું પાણી ભરાશે, એ પાણી સોસાયટીમાં જ આવવાનું છે. એટલે પહેલાં તો એ લોકોએ આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની છે કે ભાઈ બ્રિજનું પાણી ડાયવર્ટ કંઈ કરવું. હવે અધિકારી અમને એવું પૂછે છે કે તમે રસ્તો બતાવો. અમે કઈથી રસ્તો બતાવ્યો? નકશા તો એ લોકો પાસે છે અને એ લોકોએ નકશા વગર આ બધું પ્લાનિંગ કર્યું છે. ભરૂચના જ્યોતિનગર ટર્નિંગ નજીક ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા વરસાદી માહોલ વચ્ચે અનેક વાહન ચાલકો અટવાયા હતા. ભરૂચ શહેરના જ્યોતિનગર ટર્નિંગ પર વરસાદી માહોલ વચ્ચે ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ સ્થળે અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મુખ્ય માર્ગ પર આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા તેમજ રસ્તા પર જ વાહનોની તપાસ હાથ ધરાતા ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી. પરિણામે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને લોકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં વિલંબ થયો હતો. સ્થાનિકોનું કહેવું છે કે જ્યોતિનગર ટર્નિંગ પર ટ્રાફિક જામ હવે રોજિંદી સમસ્યા બની ગઈ છે. તેઓએ ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવા તેમજ મુખ્ય માર્ગ પર વાહન ચેકિંગના બદલે વૈકલ્પિક સ્થળે તપાસની વ્યવસ્થા કરવા માંગ કરી છે. જો સમયસર યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ વાહન ચાલકોને આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ભરૂચના ઝઘડિયા પંથકમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે ભૂંડવા ખાડીના પાણીમાં ફસાયેલા શ્રમિકોને પોલીસે જોખમ વચ્ચે દેવદૂત બનાવી બચાવી લીધા હતા. ભરૂચના ઝઘડિયા તાલુકામાં વરસેલા 2.5 ઇંચ વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. રાજપારડીથી અવિધાને જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. ભરૂચના ઝઘડિયા તાલુકામાં વરસેલા 2.5 ઇંચ વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજપારડીની અવિધાને જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે, જેને કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂંડવા ખાડીમાં વરસાદી પાણીનો પ્રવાહ વધતા રાજપારડી અને અવિધા વચ્ચે બની રહેલા પુલની કામગીરી પણ પ્રભાવિત થઈ છે. પાણીના ધસમસતા પ્રવાહમાં પુલના કામમાં ઉપયોગમાં લેવાતા 3 ટ્રેક્ટર અને 1 કાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ દરમિયાન પુલની કામગીરીમાં રોકાયેલા શ્રમિકો પણ પાણીના પ્રવાહમાં ફસાઈ જતા ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ રાજપારડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જોખમ વચ્ચે બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે તમામ શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સમયસર બચાવી લીધા હતા. જોહાર, જય સંવિધાન. હું ધર્મેશભાઈ વસાવા. આજે 8/7/2026ના રોજ ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામે જ્યોતિનગર ખાતે ત્યાં 800થી 1000ના લોકોની વસ્તી ધરાવતી આ જ્યોતિનગર છે. ત્યાં ગાડી પાણી ભરપૂર ભરાઈ જાય છે. એ પાણી એટલા માટે ભરાઈ જાય છે સોસાયટીની અંદર કે સિલિકાના પ્લાન્ટના જે એના પેલા તળાવ બનાવ્યા છે એ વરસાદની રાહ જોઈને પછી એક ધારે તે બધું પાણી છોડી દેવામાં આવે છે, જેથી કરીને એમને અહીંના સ્થાનિક લોકોની પડેલી નથી, ચિંતા નથી. આની તપાસ તાત્કાલ ધોરણે થવી જોઈએ. કલેક્ટર સાહેબે પણ અહીંયા તપાસ કરવી જોઈએ, પ્રાંત સાહેબે તપાસ કરવી જોઈએ અને જીપીસીપીના લોકો વરસાદ નથી પડતો ત્યાર પહેલાં આવીને પ્લાન્ટે લઈ જઈને એમને સર્વે કરીને શું ખબર એમને કંઈ પેકેજ મળે છે કે શું. તો સ્થાનિક લોકોની પડેલી નથી. ફક્ત ને ફક્ત ઇલેક્શનનો ટાઈમ હોય ત્યારે રાતે બી બાયણું ખકડાવશે ને બપોરના બી બાયણું ખકડાવ, જોજો મને મત આપજો એમ કહેશે. પણ આપણા સમાજને અને આ જાહેર જનતાને આ લોકોની કોઈની પડેલી નથી. ભરૂચની વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ રાજુ વસાવાએ તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખે પૂર અસરગ્રસ્તોને સહાય ચૂકવતા નારાજગી વ્યક્ત કરી છે. ભરૂચના વાલિયા તાલુકાના સિલુડી, કોંઢ અને વટારિયા ગામમાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાયા બાદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવા અને ચૂંટાયેલ બોડીને જાણ બહાર ધારાસભ્ય રીતેશ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ દ્વારા અસરગ્રસ્તોને સહાય ચૂકવવા માટે તાલુકા પંચાયતના સ્વભંડોળની રકમમાંથી ખર્ચ કરી સહાય ચૂકવણીના બિલ બનાવીને ચેક વિતરણને બોગસ હોવાના સાથે તાલુકા પંચાયતની ચૂંટાયેલ બોડીને જાણ કર્યા વિના અકૃત્ય આચર્યો હોવાનું આક્ષેપ કર્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે ચેક વિતરણ કરી ચેક પરત લઈ હલકી પ્રસિદ્ધિ મેળવવા આકૃત્ય કર્યું હોવાનું આક્ષેપ કર્યા હતા. સાથે પત્ર લખી દિન 3માં આ બાબતે ટીડીઓ સાથે ખુલાસો માંગ્યો છે. 3/7/2026ના રોજ જે વાલિયા તાલુકાની અંદર વરસાદ વરસ્યો એમાં જે ગામોમાં નુકસાન થયું છે એ ગામોનું એક કોંઢ, વટારિયા, સિલુડી અને અન્ય ગામોમાં પણ નાના મોટા નુકસાનો થયેલ છે. પરંતુ ગઈકાલે એક વિડીયો વાયરલ થતાં એનો હું ખુલાસો કરવા માટે આ મીડિયાના માધ્યમથી લોકોને જણાવું છું કે ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ વાલિયા તાલુકામાં આવી સિલુડી, કોંઢ અને વટારિયા ગામે જઈને જે ચેકનું વિતરણ કરેલું છે એ ચેકનું વિતરણ હાવ બોગસ છે. કારણ કે એ તાલુકા પંચાયતની સભંડોળની રકમ છે અને એવી અમારે તાલુકા પંચાયતમાં અમને પણ કોઈ પણ જાતની જાણ કર્યા વગર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ આ ચેકોનું વિતરણ ધારાસભ્ય અને પ્રમુખ જિલ્લા પંચાયતના હસ્તે કરાવેલ અને ચેકો પરત લાભાર્થી પાસેથી લઈ લીધેલા હોય તો આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કાર્ય કરેલો હોવાનું ફલિત થાય છે. તો હું તમામ આ લાભાર્થી મિત્રોને જણાવું છું કે આ ખાલી એક તમારી સાથે બનાવટી ખેલ ઊભો કરીને ચેક આપીને પૈસા આપવાની જે વાત કરી છે એ તદ્દન વાહિયાત છે. કારણ કે આ લોકો એ લોકોની અંદર એક સારો માહોલ ઊભો થાય એ બાબતની એક સાજિશ કરીને આ કાવતરું રચેલુંનું માલુમ પડે છે. તો મિત્રો હું ધારાસભ્યશ્રીને પણ જણાવું છું કે તમારી અંદર જે કાર્યકરો છે એ પણ તમને સીધી સારી સૂચના આપતા નથી અને તમે પણ આ તાલુકાના અને જે મોભી છે ધારાસભ્ય તરીકે તો તમારે પણ જાગૃત નાગરિકોને સલાહ સૂચન પૂછીને આનું જે આયોજન થાય એ રીતના તમારે પણ ચાલવું જોઈએ. હાસોટ પંથકમાં અનરાધાર વરસાદથી કંટિયાજાલ ગામ જળબંબાકાર, ધરો અને આરોગ્ય કેન્દ્રમાં ઘૂસ્યા પાણી.
ભરૂચના હાંસોટ પંથકમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે કંટિયારજાલ ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામના રાથોડવા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘર વખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અચાનક પાણી ભરાઈ જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા તેમજ અસરગ્રસ્તોને જરૂરી સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. કાદવ અને કીચડમાં નીકળી સ્મશાન યાત્રા. અંકલેશ્વરના સુરતી ભાગોળમાં રહીશોનો પાલિકા તંત્ર પ્રત્યે રોષ ચરમસીમાએ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું. 1.08 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત. હજીરાથી દહેજ BASF કંપનીમાં જતા સ્ટાયરીન કેમિકલના 2 ટેન્કર દહેજ એક્ઝિટ નજીક સગેવગે કરવાનો કારસો. LCBએ 2 ટેન્કર ચાલકો સાથે 2 ટેન્કર 1 પિકઅપ પકડી 3 આરોપી વોન્ટેડ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.